મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। બિલ્ડિંગમાં આગ લાગતા દોડધામ મચી છે। ફાયર વિભાગની ટીમ પહોંચી છે। ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। તો બિલ્ડિંગમાં આગ લાગતા દોડધામ મચી છે। ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મુંબઈના જોગેશ્વરીની સમગ્ર ઘટના બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। જોગેશ્વરી વિસ્તારમાં આગ લાગી છે। આગ કયા કારણોસર લાગી છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે। તો ફાયર વિભાગની ટીમ પહોંચી છે જોગેશ્વરી। બીજી તરફ કચ્છમાં દુધઈ પાસે કાર સળગી ઉઠી। સીએનજી કારમાં અચાનક આગ લાગી છે। ફાયર ટીમે આગને કાબૂમાં લીધી છે। સતત 2 કલાકના પ્રયાસો બાદ આગ કાબૂમાં આવી છે। ભુજ ભચાઉ હાઈવે પર બન્યો છે આ સમગ્ર બનાવ। રાજ્યમાં દિવાળી બાદ પણ આગ લાગવાનો સિલસિલો યથાવત છે। નવા વર્ષે આગની 3 ઘટના સામે આવી છે। અમદાવાદમાં વહેલી સવારે 5 દુકાનોમાં ભીષણ આગ લાગી। રેડિયો મિર્ચી રોડ પર 5 દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। તો વડોદરામાં ગેસ લાઇનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે। ગેસ પાઇપલાઇનમાં લાગેલી આગ કાબુમાં આવતા મોટી દુર્ઘટના ટળી છે। તો આ તરફ સુરતમાં અલથાણના ડમ્પિંગ સાઇટમાં ફરી આગ ભભૂકી ઉઠી છે। કચરાના ઢગલામાં આગ લાગી છે। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા આગ પર કાબુ મેળવાયો છે। જો કે 7 દિવસમાં ડમ્પિંગ સાઇટમાં ત્રીજી વાર આગ લાગી છે। તો સુરતમાં ભાઈબીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીના દર્શન કરવા લાગી છે લાંબી કતારો। સંમત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા। સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ તે સમયના કોટવાડ અરદેશરની સેવાથી ખુશ થઈ ભગવાને સંમત 1881ના માગશર સુદ ત્રીજે પરત જતા પહેલા કોટવાડને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી, જે આજે 201 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે, જેને ભાઈબીજ દિવસે દર્શન માટે મૂકવામાં આવે છે। પ્રકાશના પર્વ દિવાળી બાદ ભાઈબીજનો આજનો દિવસ છે અને સુરતમાં ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલાં આવ્યા હતા અને અહીંના પોલીસ કમિશનરની સેવાથી ખુશ થઈ તેમને પોતાની પાઘ આપી ગયા હતા અને આ પાઘને લોકો માટે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે। પાઘ અને શ્રીફળ છે માત્ર ભાઈબીજના દિવસે જાહેરમાં દર્શન માટે મૂકવામાં આવે છે। પારસી પરિવાર પાસે આ પાઘ અને શ્રીફળ છે। આ પારસી પરિવારના જે વ્યક્તિ હતા તે સુરતમાં તે અંગ્રેજોના જમાનામાં પોલીસ કમિશનરના પદ ઉપર હતા। આમના 7મી પેઢીના લોકો જે સાચવી રહ્યા છે આપણી સાથે જ આપણે સીધા એમની સાથે વાત કરીએ। સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરતથી વિદાયમાન લેવાના હતા તે ટાઈમે અઢેસર કોટવાલના મનમાં એક ભાવ જાગ્યો કે ભગવાન ભેટ સ્વરૂપ એમને કંઈ આપતા જાય, જેમની એ દરકાર કરી શકે, જેમની એ પૂજા કરી શકે અને જેમને એ હૃદયની પાસે રાખી શકે। તો ભગવાને એમનો આ ભાવ સમજ્યો અને વિદાયમાન લેવા પહેલાં પોતે માથે પહેરેલી પાઘ અને શગુનનું શ્રીફળ નારિયેલ એ બેઉ ભેટ સ્વરૂપ અઢેસર કોટવાલને આપી ગયા હતા। તેની વાત અલગ છે અને એની મહિમા અલગ છે। બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આ પાઘના દર્શન કરવા અહીંયા પહોંચી રહ્યા છે। એક ભાઈ છે, આપણે સીધા વાત કરીશું, તેમની સાથે દર્શન માટે આવ્યા છે। મોટાભાઈ, શું નામ આપનું? સંજય ઝાલાવાડિયા। સંજયભાઈ, દર્શન કરવા આવ્યા છે, શું જાણો છો એના વિશે, કેટલો મહિમા? આપણે અરદેસર કોટવાલા જે છે એને 251 વર્ષ પહેલાં પાઘને અર્પણ કરેલી હતી। તે પછી દર વર્ષે ભાઈ બીજે દર્શન કરવા પાઘના દર્શન કરવાનો મોકો અમારા હરિભક્તોને મળે છે। મહારાજના આશીર્વાદ છે અરદેસર કોટવાલા ઉપર અને અમારી ઉપર, જે અમને પાઘના દર્શન કરવાનો મોકો આપે છે એકવાર। બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો થઈ ગયો છે અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે સેવાને લઈને કહી શકાય કે જે પ્રકારે આ પાઘ આપી હતી, ચોક્કસ ભાઈબીજના દિવસે આ પાઘ પારસી પરિવાર લોકો માટે ખુલ્લી મૂકે છે, દર્શન માટે મૂકે છે અને લોકોનો હરિભક્તોની મહિમા છે। લોકો મોટી સંખ્યામાં પહોંચે છે અને ભગવાન સ્વામિનારાયણના શ્રીફળ અને પાઘના દર્શન કરે છે। કેમેરામેન જીગર ગુગલ સાથે